દિલ્હીમાં રવિવારે યોજાઈ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક. જેપી નડ્ડાએ બેઠકમાં કહ્યું, ભાજપ બંગાળમાં લખશે નવો ઇતિહાસ. વિશ્વ નેતાઓમાં ફરી એકવાર વાગ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડંકો. ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 70% અપ્રુવલ રેટિંગ સાથે બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા. નવાબ મલિકની વધી શકે છે મુશ્કેલી. સમીર વાનખેડેના પિતાએ ખોટા આરોપ લગાડવા બદલ નવાબ મલિક સામે દાખલ કર્યો 1.25 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ. 8મી નવેમ્બરે બોમ્બે હાઈકોર્ટમાં થશે સુનાવણી. આઈઆરસીટીસીએ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા શ્રી રામાયણ યાત્રા ટૂરને આપી લીલી ઝંડી. રવિવારે 7મી સપ્ટેમ્બરના રોજ દિલ્હી સફદરગંજ રેલવે સ્ટેશનથી શરૂ થઈ યાત્રા. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે 1186 કરોડ રૂપિયાના રોડ પ્રોજેક્ટનું લોકાર્પણ. 223 લાંબા રોડ પ્રોજેક્ટથી મહારાષ્ટ્ર અને પંઢરપુર વચ્ચેની કનેક્ટિવિટી બનશે સુગમ. T20 વર્લ્ડ કપ 2021માં ન્યૂઝીલેન્ડે ફરી એકવાર ભારત માટે સર્જ્યો મોટો અપસેટ. અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવીને કર્યો સેમીફાઇનલમાં પ્રવેશ. અફઘાનિસ્તાન અને ભારત બંને થયા ટુર્નામેન્ટમાંથી બહાર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. હું છું સચિન વજાણી. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. રાજધાની દિલ્હીમાં રવિવારે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી. ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય 342 જેટલા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ નિવેદન આપતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં એક નવો ઇતિહાસ લખશે. ઉલ્લેખનીય છે કે ભાજપની રાષ્ટ્રીય કરણીની બેઠક જે હતી એ રવિવારે સવારના યોજાઈ હતી, જેમાં અનેક મુદ્દાઓ પર વાતચીત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપ બંગાળમાં એક નવો ઇતિહાસ રચવાનો પૂરતો પ્રયત્ન કરી રહી છે અને એ અંગે જ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ નિવેદન આપ્યું હતું. बंगाल आप सब जानते हो, उसके अंदर वहां के नागरिकों ने नरेंद्र मोदी जी पे, भारतीय जनता पार्टी पे आस्था जताई. निर्वाचन उपरांत इलेक्शन की बाद में हमारी 53 कार्यकर्ताओं की हत्या की गई है. ये सिर्फ हम नहीं कहते हैं, भारत की कई संवैधानिक संस्था, चुनाव आयोग हो, मानविक अधिकार कमीशन हो, स्थानीय उच्च न्यायालय हो या देश की सर्वोच्च न्यायालय हो, हमारी इस आपत्ति पे, बंगाल के नागरिकों की सुनवाई पे ये टिप्पणी दिया है. 53 कार्यकर्ताओं की हत्या हुई है. लगभग 1 लाख लोग अपने घर छोड़ के शेल्टर हाउस में हैं. पार्टी वहां रिलीफ वर्क कर रही है. वहां तक कि अभी जब मोदी जी ने कोरोना की टीका पर्याप्त मात्रा में उपलब्ध करवा चुके हैं, आज भी बंगाल में पार्टी आधार में टीका देने के कार्यक्रम किया जाता है. यह तो अमानवीयता का चरम निदर्शन है, इनह्यूमैनिज्म की चरम उदाहरण है. उसी स्थिति में बंगाल की जनता के साथ भारतीय जनता पार्टी चट्टान की तहत खड़ी है. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામણે રવિવારે નવી દિલ્હીમાં એનડીએમસી કન્વેન્શન સેન્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે રવિવારે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પણ હાજરી આપી હતી. પત્રકાર પરિષદને સંબોધતા નાણાપ્રધાને કોવિડ-19 રોગચાળાની નકારાત્મક અસરોને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલી પહેલની પ્રશંસા કરી હતી અને એ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો ભોગ બનેલા લોકો માટે ન્યાય મેળવવા માટે પક્ષની પ્રતિબદ્ધતાની પણ પુનઃપુષ્ટિ કરી હતી. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરમાંથી હટાવવામાં આવેલી કલમ 370 અંગે પણ પોતાના વિચાર પ્રગટ કર્યા હતા. India's image abroad has been established through the way in which the vaccination program has been run in this country,
and for which a lot of international institutions and leaders have looked at India's very methodical way of doing the vaccination, issuing online certification, whilst many others were doing only manually given receipts to say vaccination has been done. The CoWIN app, about which every country has been looking at, saying it's a very, very well-designed app, which is simple to use, but yet even if you didn't register your slot through it, you could still go and get your certificate through CoWIN, and therefore it is always recorded. So in a very methodical fashion, the vaccination has been conducted. That has built India's image abroad when there were calls within this country of opposition party. ભારતના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ રવિવારે સાંજે માહિતી આપી હતી કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે 223 કિલોમીટર લાંબા એક રોડ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ 1186 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે, જેના દ્વારા મહારાષ્ટ્ર અને પંઢરપુર વચ્ચેની કનેક્ટિવિટી સુગમ બની રહેશે. આ પ્રોજેક્ટનું લોકાર્પણ સોમવારે બપોરે 3:30 વાગે કરવામાં આવશે. દેશના ખેડૂતો માટે સારા અને સુખદ સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત જાણકારી મુજબ દેશભરના કરોડો ખેડૂતોને 15 ડિસેમ્બર સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળનો 10મો હપ્તો મળી શકે છે. આનો અર્થ એ છે કે આ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોને તેમના બેંક ખાતામાં સીધા નાણાં પ્રાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે 25મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર સુધીમાં સરકારે દેશના 11.37 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા 1.58 લાખ કરોડથી પણ વધુના નાણાં ટ્રાન્સફર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વધુ વાત કરીએ આપણે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ચૂંટાઈને સામે આવ્યા છે. અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ ધ મોર્નિંગ કન્સલ્ટના એક સર્વે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપ્રુવલ રેટિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન સહિત વિશ્વના 13 દેશોના પ્રમુખોને પાછળ છોડીને આ પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વડાપ્રધાન મોદીનું અપ્રુવલ રેટિંગ 70% છે, જ્યારે મેક્સિકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 66%ના રેટિંગ સાથે બીજા ક્રમે છે. તે પછી 58% સાથે ત્રીજા નંબરે ઇટલીના વડાપ્રધાન મોરિયો ડ્રેગી, 54% સાથે ચોથા નંબરે જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલ તેમજ 47% સાથે પાંચમા ક્રમે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન આવેલા છે. દક્ષિણ ગુજરાતમાં આવેલા ગિરિમથક સાપુતારા ખાતે કોરોનાના કપરા કાળ બાદ હાલ દિવાળીમાં સહેલાણીઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાપુતારા ખાતે હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા, જેથી સ્થાનિક વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સનસેટ પોઈન્ટ, પેરાગ્લાઇડિંગ, બોટિંગથી લઈને હોટલોમાં પણ બુકિંગ ફૂલ થવા લાગ્યા હતા. તો બીજી બાજુ ડાંગ જિલ્લા તરફની જે ઓળખ છે એ ઓળખ ત્યાંના સ્થાનિકોની રોજીરોટી ગણાવતા એવા લઘુ ઉદ્યોગો પણ હતા, અથવા જે ગૃહ ઉદ્યોગ પણ જે હતા, જેમ કે જ્યાં નાગલી પાપડ, નાગલીના ભૂંગળા, બિસ્કિટ, અથાણા જેવી જે ખાદ્ય વસ્તુઓ છે એમાં પણ વધારો જોવા મળ્યો હતો. सापुतारा में जो है ना, गवर्नमेंट ने टूरिज्म और कलेक्टर डिपार्टमेंट, म्यूनसिपल डिपार्टमेंट ने बहुत अच्छा काम किया है. लेके आजू बाजू और पूरे सापुतारा में नया नया काम भी हो रहा है. और दूसरा, प्रशासन ने ये सब करने की वजह से यहाँ पे पब्लिक भी बहुत अच्छी सारी आ रही. और जो डांग, सापुतारा तो है लेकिन डांग में भी पूरा देखेंगे आप तो बहुत अच्छा डेवलपमेंट हो रहा है. અને અહીંયાનો એટમોસ્ફિયર એટલું ઠંડુ નથી, ઓકે છે, પણ મજા આવી અમને. અમે અત્યારે અહીંયા બોટિંગ માટે આવ્યા છીએ. તો બી સખી મંડળ મમતા સ્વસહાય જૂથમાં અમે જોડાયેલ છે. એમાં મેં પ્રમુખ તરીકે કામ કરું છું અને અમારું આ નાગલી પાપડ પણ અમે બનાવતા છે. અને હમણાં લોકડાઉન ખુલી ગયું તો અમારી મજૂરી સારી ચાલી રહી છે અને ટુરિસ્ટ પણ આવી રહી છે, તો અમારું વેચાણ સારું થાય. સામાન્ય રીતે સામાન્ય નાગરિક હોય અથવા કોઈ સેલિબ્રિટી હોય, તેઓ પોતાના જન્મદિવસે કંઈક ને કંઈક અલગ કરતી હોય છે. એ જ પ્રમાણે હાલમાં અલ્પેશ ઠાકોરે પણ પોતાના જન્મદિવસ નિમિત્તે એક આત્મદર્શન પદયાત્રાનું આયોજન કર્યું હતું. 47મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે અલ્પેશ ઠાકોરે એક પદયાત્રા યોજી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ઠેર ઠેર આ લોકોએ અલ્પેશ ઠાકોરનું સ્વાગત કર્યું હતું.
મહીસાગરના લુણાવાડા શહેરમાં અકસ્માતની ઘટના બની હતી. હાલોલ શામળાજી હાઈવે પર લુણાવાડા આયુષ પોલીસ હોસ્પિટલ સામે રિક્ષા અને ટ્રક વચ્ચે એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 5 લોકોને ઈજા પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્ત લોકોને લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ટ્રક મૂકીને જ ફરાર થઈ ગયો હતો. લુણાવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.